ખેતી નુકસાનના મુદ્દાને લઈ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે વાકયુદ્ધ શરૂ થઈ ગયું છે। પરેશ ધાનાણીએ કરેલા વાર પર ગોપાલ ઇટાલિયાએ પલટવાર કર્યો। ઇટાલિયાએ કહ્યું કે કોંગ્રેસના પેટમાં તેલ રેડાયું, ભાજપ અને કોંગ્રેસ બંને ભેગા થઈ ગયા છે। બંનેની દુકાનો અત્યાર સુધી મસ્ત ચાલતી હતી। ખેડૂતોએ જ્યારથી આપને આશીર્વાદ આપ્યા ત્યારથી બંનેના પેટમાં તેલ રેડાયું। મેં માંગણી કરી અમારી આમ આદમી પાર્ટીની સરકાર જે રીતે ચૂકવે છે એ રીતની। કોંગ્રેસ વાળાને પેટમાં તેલ રેડાયું। 2 દિવસથી ઉપાડો લીધો છે કે ગોપાલ ઇટાલિયાએ ઓછી માંગણી કરી ને દાદાનો દરબાર ને આમ ને તેમ ને ફલાણું ઢેમ। કોંગ્રેસ વાળાને મારી એટલી વિનંતી છે કે મારો વિરોધ કરે તમારું કે ગુજરાતનું કે ખેડૂતોનું કોઈનું ભલું નથી થવાનું। મારો વિરોધ કરવાથી શું થશે? અને કોંગ્રેસ વાળાને એટલી વિનંતી છે કે મેં તો અમારી પાર્ટીની સરકાર પંજાબમાં છે ત્યાં જે રીતે ખેડૂતોને મદદ કરે છે એ રીતે મદદ કરવાની માંગણી કરી। તો અગાઉ પરેશ ધાનાણીએ ગોપાલ ઇટાલિયા પર પ્રહાર કર્યા કે આપ અને બાપ બંને એક બાપના સંતાન છે, બંનેએ કુલડીમાં ગોળ ભાંગ્યો છે। ભાઈ ગોપાલ, તમે ગઈકાલે મીડિયાની સામે કીધું કે દાદાની સરકાર હેક્ટરે 50,000 રૂપિયા એટલે વીઘે 8,000 રૂપિયા સહાય ચૂકવી દે એટલે હું ઉકાળા પગે દાદાના દરબારમાં મુજરો કરવા જાય। હું તો ખેડૂતોનો કહું છું કે આપને બાપ બે એક માના સંતાન છે। આ તરફ ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ પણ આમ આદમી પાર્ટીને આડે હાથ લીધી। અત્યાર સુધી આપના નેતાઓ દિલ્હીમાં દારૂની દલાલી કરતા હતા। ગુજરાતની શાંતિ ડહોળવાનો પ્રયાસ બંધ કરે આમ આદમી પાર્ટી। ગુજરાતના ખેડૂતો આપના નેતાઓને ક્યારેય માફ નહીં કરે। અત્યાર સુધી દિલ્હીમાં દારૂની દલાલી કરતા હતા, પોતાનું દિલ્હી સાચવી શક્યા નથી, પોતાનું પંજાબ સાચવી શક્યા નથી અને ગુજરાતની શાંતિ ડોળવાનો પ્રયાસ ના કરશો આ ગુજરાતના ખેડૂતો તમને ક્યારેય માફ નહીં કરે, તમને ક્યારેય ગુજરાતમાં ફાવવા નહીં દે। આ ગુજરાતના ખેડૂતોનો મિજાજ તમે જોયો નથી। એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા।